આજે તો પહોંચી ગયો તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવા. જય દ્વારકાધીશ. આવી ગઈ હતી ગાડી, જવાનું હતું સાળંગપુર. સાળંગપુર જવા પેલા મારા ભાઈને તેડવા આવી ગયા. એને ઘરે ઉતારીને અમે નીકળી ગયા સાળંગપુર જવા માટે. સ્વેટર નો ઉપયોગ આવી રીતે પણ થાય. ભાઈબંધ કે મોરે મોરો આવવા દો. બધાથી વધારે વજન ઉપાડતો ખટારો. કાન ખજૂરાન જેમ પૂછડું આવેલું છે. ખટારામાં લઈ હું જતા હશે. આવા તડકામાં ખુલ્લા બોલેરામાં જાય બોલો. રોડ ચાલુ થઈ ગયો તો એક નંબર. તો મસ્ત શાંતિથી હોઈ ગયો. 50 કિલોમીટર આગો હતો હવે, એટલે વધારી થોડીક સ્પીડ. ये देख असली है असली. હોટલે પીધા ચા પાણી, પછી ચેક કર્યા ગાડીના ટાયર, દાવત દાને દાને. ગાડીની લાઈન તો એવી રીતે હતી જાણે કોકની જાન જતી હોય. પહોંચી ગયા હતા સાળંગપુર. આવી ગયા અંદર અમારી ટાર્જન નું પાર્કિંગ કરવા માટે. પાર્કિંગ કરીને આ બાજુ જોયું તો મને લાગ્યું મંદિર છે, પણ મંદિર નો નીકળી ગયો દર્શન કરવા માટે. જો હનુમાન બાપાની મોટી મૂર્તિ આ છે, વ્હાઈટ હાઉસ એટલે રહેવા માટે. વેરા સામેથી મોટી મૂર્તિના દર્શન. મૂર્તિની સામે સાઈડ જે દેખાય એ જ મંદિર છે. પહોંચી ગયા હતા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિર. મહિલા બીજા ભાગમાં તાલગન જય શ્રી રામ લખતા જજો.